તો યુગભાઈ આવી ગયા છે જો બુક લેવા. ભાઈ અમે આવી ગયા છે દોલતપરામાં છે બુક લેવા. જુનાગઢમાં બીજે ક્યાંય મળી નથી. તો આવી ગયા છે યુગભાઈની બુકો લઈને જુઓ. શેર દોલતપરા ગયા હતા ત્યાંથી લઈ આવ્યા છે. અહીંયા ક્યાંય મળતી નથી. હેલો ફ્રેન્ડ, તો બધાને જય માતાજી. તમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે આપણે આવી ગયા છે દુકાને. આમાંથી ટીપણામાંથી ઘઉં કાઢવાના છે અત્યારે. તો દળાવા જવાના છે. તો અહીંથી અહીંયા રાખ્યું હોય ટીપણું, એટલે અહીંથી કાઢીને લઈ જાઉં, પછી મૂકવા જવાની છે ઘંટીએ. કાઢી લઈ પેલા શું થાય સાહેબ? ખુલ્લું છે, ખુલ્લું. હા રાખું. હા, આખું કરતા નહીં લે. કેટલા કાઢે? 10 પાલી દે. લીધા ગામ તાટથી બંધ કરજો. ઘઉં કાઢવાના હતા એટલે આપણે દેણી કરવાના કાઢી લીધા છે. હવે ચક્કી આગળ ફ્રી થાવ એટલે મૂકી આવશું સાફ કરીને. પછી 10 કિલો જેટલા કાઢ્યા છે અત્યારે. એટલા થઈ જાય બસ વધી. માછલી ઘર લઈ આવ્યા છે, પણ હજી એમાં માછલી નાખવાનો વારો આવ્યો નથી. આપણે કંઈક થોડુંક વાતાવરણ એમ કહેવાય ઠંડુ થાય ને પછી નાખશું, એટલે હું ઘરી ગરમીની હિસાબ મરી જાય. એટલે પછી માછલી ઘર તો કહી દો, નાખી નથી, નાખશું પછી આપણે. જો આમાં કલર કામ કરવાનું હજી બાકી છે. કામ જાજા છે, ટાઈમ છે નહીં. ચાલો, કુંડા બે મને એમ છે ગરમીની હિસાબે ખાલી થઈ ગયા છે. બેમાં હે ને ફટાફટ આપણે પહેલાં હે ને પાણી નાખી દઈએ. આમ તો ગરમી થાય છે. જો ઘઉં કાઢીને આવી ગયા છે. સાફ સાફ કરી નાખે તો ગરમ. હજી પણ કરી તો લે તો જ મૂક્યા છે. બોલો ક્યાં ગયો? હું તો ક્યાં હોય ગયો? ના હોય ગયો. તો યુગભાઈ આવી ગયા છે જો બુક લેવા. ભાઈ અમે આવી ગયા છે દોલતપરામાં છે બુક લેવા. જુનાગઢમાં બીજે ક્યાંય મળી નથી. તો જો લઈ લીધી છે, અહીંથી મળી ગઈ છે માધવ બુક સ્ટોરમાંથી. તો આવી ગયા છે યુગભાઈની બુકો લઈને જુઓ. શેર દોલતપરા ગયા હતા ત્યાંથી લઈ આવ્યા છે. અહીંયા ક્યાંય મળતી નથી. બધાય આવી ગયા, બધાય. તો યુગભાઈની બુક લેવા જવી પડી છે ક્યાં? દોલતપરા. હવે ક્યાંય મળી નહીં. તો ત્યાં ક્યાંય નથી મળતી. અડધી બુકો આવે. હજી મંગળવારનું કે તો મંગળવારે તો સ્કૂલો ચાલુ થઈ જાય. યુગભાઈ ચેક કરી લેજો ફ્રી થાવ એટલે બધું વ્યવસ્થિત બરોબર છે, એટલે પછી ઉપાધિ નહીં. હા પછી જ ચડાવશું. નિશાળી તો બતાવીને પછી જાગડી નથી ચડાવવામાં પૂઠા. તો મસ્ત મજાનું જો આર પાર દેખાય વાય લીધો છે. આ એક બુક આમ તો જો આ તો જો આવી એક અવડીકડી નાની કેવી હાવ. ના ના આ 20 રૂપિયાની છે. આ અવડીક છે એવી છે એ. હા ઈ આવે. ના ના એ છે. હે તો
બુકુલ આવી ગઈ છે ચોપડા જ લીધા હા. બુકુલ આવી ગઈ છે. હવે આપણે નીકળી જાય પાછા જુનાગઢ દુકાને. ચાલો ફટાફટ. દુકાન ગયા તા ને? યાદ નથી હજી બાકી છે. હવે જાઉં ઓહો, અટાણે ચોપડા જ લીધા ચોપડા જ લીધા. આઘું કેટલું હતું પણ અહીંયા કે બુક સ્ટોર છે ને તો શું કરું ફરજિયાત જવું પડ્યું પછી. એ હારું પણ ઘડિયા કેદું નો કહેતો તો. તો હવે ચાલો. ઉપાધિ નહીં. આપણું કામ પતી ગયું છે યુગભાઈનું. હવે નીકળી જાય આપણે દુકાને. આમ શીશા ભરવા હેલા. પાણી શીશા ભરજો. શીશા ભરવા એમ જાવું છે બસ. હા પણ જાવું એમાં પછી તારું કામ થાય. ભરદે પાણી શીશા ભરદે એ તો નવરો છે. એનું કામ વહેલું કરી નાખ્યું છે આપણે. એ બે ભરો દી તો અગાઉ. એક. બે ભરદે. પાઉચ ડીમાર્ટમાં જાશું આપણે રવિવારે ત્યારે લઈ લેવું ત્યાંથી. બોટલ નહીં મળે ખાલી પાઉચ જ. રોય શીખે બોલું તો રોય તો થોડો કઈ લઈ દઉં તને. યુગભાઈ કે હું રોઈશ બોલો તો રોય તો હું કઈ બોટલ લઈ બોટલ પડી ને આવે જ બરાબર છે. નહીં મળે તોય. તો યુગભાઈના સ્કૂલની બુકની ને બધી ખરીદી થઈ ગઈ છે. મસ્ત મજાની જોઈ શકો છો તમે. ચાલો યુગભાઈ હોઈ ગયા. એનું કાંઈ નથી. યુગભાઈ ચોપડા લાવવા ગયા તા ને થાકી ગયા. થાકી ગયા એમ. યુગભાઈ બુક લેવા ગયા હતા આજે તો પછી થાકી ગયા છે. હવે બધી એમાં ગોઠવી દીધી ને હવે યુગભાઈનું સાચી વાત છે. હવે બે દી છે પછી વહેલો ઉઠશે ને વહેલો ઉઠશે. વહેલા હોઈ જાય કાયમી. 9 થયા હતા યુગભાઈ હોઈ ગયા છે કારણ કે સવારમાં વહેલું સ્કૂલે જવાનું હોય એટલા માટે. ચાલો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. બધાને જય માતાજી.